કે વહેતી નદીના નીર જેવું છે ને અર્જુનના તીર જેવું છે. અરે એમનું ચરિત્ર તો બહારથી કઠોર નારિયેલ પણ અંદરથી કોમળ ફૂલ જેવું છે. સ્વભાવ એમનો ઉનાળાના તપતા તડકા જેવો છે, પણ જ્યારે લાગણીઓના છાંટા લાગી આવે ને ત્યારે તો શિયાળાના ઠંડા વાયરા જેવો છે. કે પરિવારની સુખ શાંતિ માટે એમણે પોતાનું આખું જીવન વ્યસ્ત કરી નાખ્યું. આટલું કર્યા પછી પણ એમ સાંભળીને જિંદગી કાઢી નાખી કે છે તો બાપ જ ને, માથે મોટું ક્યાં કંઈ કરી નાખ્યું. મારા સપના સાચા કરવા માટે એણે રાત દિવસ એક કર્યા હતા. મારી જીદ હતી, મારો વાક હતો, છતાં મારા માટે એ આખી દુનિયા સાથે લડી ગયા હતા. એમણે મને ક્યારેય હિંમત હારવા નથી દીધી, મને ક્યારેય તૂટવા નથી દીધી. જો કોઈ પણ મુસીબત આવી છે ને મારા પર, તો એણે મારા સુધી ક્યારેય પહોંચવા નથી દીધી. કે ભગવાન પણ હું માગું ને ત્યારે આપે છે, પણ મારા પપ્પા તો બધાની પહેલાં મારું વિચારે છે. કહે છે દુનિયા કે મા તે માં બીજા વગડા ના વા, પણ જેના વગર જીવનનો આધાર જ ના રહે ને તે પપ્પા.